જો આમ તો મોઢું ને બતાવતી મોઢું કેમ કરે તો દાળ બનાવી દે ને એમ કાંઈ ન બનાવી દઉં ખાઈ તો જય માતાજી મિત્રો, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. તો અત્યારમાં છે ને મિત્રો સવાર સવારમાં કિરણ રોવે છે. જો જો આમ તો મોઢું ને બતાવતી ઓય ચલો ચાના રહી જા, દેખાઓ દેખો મોઢું દેખાડો એલા છે ને. હવે હું કારણ રોવે તો મને ના ખબર, પણ એ ફોનના કારણે લગભગ રોવે એમ છે. કેમ કે સવારમાં ફોન મેં લઈ લીધો એને પહેલે તો અત્યારમાં રોવે તો મને ફોન આપવા, હવે ફોનના કારણે રોશે. હવે અત્યારમાં એને કંઈ ફોન જોવાની કંઈ જરૂર નથી, પણ તો એ ફોન આટલું રોવે છે. રોવે જો કેમ કરે સવારમાં ભાઈ, મૂડ ઓફ. સવારમાં બોલો એમાં શું છે, મેં થોડા નાના પ્રેન્ક કરી નાખ્યો ને એટલે ફોનમાં છે ને લોકને બધું દઈ દીધું મેં. પછી ફોનને છે ને ઓલા જેવું કરી નાખ્યું, કેમ આ બગડી ગયું હોય એવી રીતે. હા, ફોન આમ હાલે ને હજુ તો કાંઈક સીધું ઠામુકું ઊંચું છે તે એના કારણે રડવા માંડી બોલ. કેમ કે સવારમાં હું ફોન જતો હતો ત્યાં ફોન આવ્યો કે મેં છે ને ઓલો બધું અંદર વસ્તુ બધું આમ સાફ કરીને એટલે છે તો ખરું તે પણ લાઇટ કરીને ખબર ખાલી કોલર જ બાયલા બધા, બાકી બીજું કાંઈ હાલે જ નહીં. એવી રીતે મેં ફોન કરી નાખ્યો ને તો એ વિચારમાં પડી ગયું કે શું થઈ ગયું. પછી આમ ઠામુકો બંધ થઈ જાય, હાલે જ ને હાવ. એ એમ કે હા નવો ફોન છે તમે આમ કેમ કરી નાખ્યો. એ ઘડીક તો ખીચાઈ ગઈ મારે. મેં કીધું કાંઈ નહીં બીજો નવો ફોન લઈ લઈશું એમ કીધું. થોડુંક આમ બોલ્યો ને તો રડવા માંડ્યું બોલો. અત્યારે કાંઈ નહીં હું ટ્રેન્ક કરી નાખ્યો કિરણ હારે, પણ થોડોક ટ્રેન્ક ભારે પડ્યો છે મારો તો કાંઈ વાંધો નહીં, માની લે. નાનું મોટું તો આવું હાલ્યા જ રાખે, પણ થોડીક મસ્તી વધી ગઈ ત્યાં જાઓ. અહીંયા જો મારા ઢીંગોબેન મસ્ત મજાના સૂતા અત્યારે સવારમાં. જો આજ તો છે ને બધી બાજુ ઢાંકી દીધું છે, કેમ કે એનો પવન બહુ લાગે છે ને સારી ગરમી બહુ નીકળી છે. પડકા નીના કપાળે ચલા છે, અંદર સૂતા છે. તમને નહીં બતાવો કેમ કે આસું બતાતું છે એવું છે. તો આજે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધેલો. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને મિત્રો તમારા બધાનો એટલો સપોર્ટ છે. આપણે 500 સબસ્ક્રાઈબમાં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો એવું છે. તો બે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો, આવશે મજા જોવાની. મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને આયા છે ને અમારે થોડુંક સમાધાન થઈ ગયું છે. થોડુંક મોઢું તો સારું થઈ ગયું છે. તો અત્યારમાં તો ઘી ને રોટલો ખાય છે. ભાવ તો ને મોળો રોટલો કા. હવે મોઢું તો આહા 200 ગ્રામનો મોંઘો સડી ગયેલો હે. શું લઈશું સમાધાનનું? હે ફોન લેવાનો? ફોન વેચી દેવો? ઓ માય ગોડ. માઇન્ડમાં ડાગે પાડ્યું છે પાછું. એ તો અડધી કલાકમાં હેરકું થઈ જાય એવું કહે ને. અમારે તો હેલા રાખે કા પહેરાય જો. એમાં હું સવારમાં એને ફોન તો જો લઈ લઈશ હાથમાં, પણ હું આવું ને ત્યારે ફોન મૂકી દે. ફોન અમારે થોડાક દિવસ ન જો તો કાંઈ વાંધો નહીં. હા, થોડાક જો ટણક ન થાય. પણ અમારા થયું નેરે જોઈએ તો આગળ કિરણને થોડુંક ધ્યાન પડે. નકર આ ઢીંગુબેન પછી એવાય થઈ જાય ફોનની. વાંધો એ છે એટલે અમારે ફોનને એવાય નહીં કરવાનું ઢીંગુબેન. નકર તરત ફોન લાવો લ્યો અહીંયા. જો કેમ મસ્ત મજાનું સૂતા હે ઢીંગુબેન. તો ઉઘાડી નાખે તા. જો આમ મજા ઉઘાડી નાખે.
આવું કેટલું બળ કરે એના કોઈક ઢાંકી દે ને એ મેળ ના આવતો એવું છે ઉગાડી નાખી આહા હવે બહાર ખાય એવું છે તો અત્યારે જમી લીધું છે આજે ને મિત્રો વાતાવરણ જોરદારનું છે પવન નથી એટલો બધો આ જોવા એક નંબરનું વાતાવરણ થઈ ગયું વરસાદ આવે એવું પણ સારો જોર કરે છે પણ આવતો ને વરસાદ તો વાગી ગયા છે 6:30 ને આયા છે ને મારા ઢીંગુબેન છે ને બિચારા કાચ ગરમીના હેરાન થાય છે કેમ કે લાઇટ કારોની વહી ગઈ છે પણ અમારા ઢીંગુબેન જો ઢીંગુબેન હેરાન થઈ ગયેલા હા કાં ઢીંગુબેન ને ઢીંગુબેનના મમ્મી પણ હેરાન થઈ ગયેલા ટણક છે અમારે સવારમાં ફોન જોવે વળી આમ હા એટલે હજી મોઢું કેમ કરે તો હજી પ્રેન્ક હો ગયા પ્રેન્ક કેમ પણ ફોન બંધ થઈ ગયો અરે હા ફ્રીજમાં મૂકી દે એવું છે પ્રેન્ક હો ગયા હા સવારમાં પ્રેન્ક થઈ ગયો બોલો મોટો જબર એવું છે પણ મને તો એના દાંત આવે કે હવે કેમ રોવા મને તરત ને રાહુડ આવી જાય બોલો હું તો એમ થઈ આને હું જોયું છે પછી ખબર પડી એમ કે આ કીધું એ ખોટું લાગી ગયું તો ઢીંગુબેન બિચારા જો ગરમીના પલ્લી જશે તમને તો નહીં બતાવો કેમ કે ઢીંગુબેન આરામ કરશે ગાડી એટલે કંઈ બહુ ઓલા ન કરવા તો આયા છે ને મિત્રો કિરણનો ડિનરનો ટાઈમ થઈ ગયો છે હોટલમાં જોવા પાસે જોવા ઉભા હા આમ જોવા આ છે ભાઈ અમારું ટેબલ ડિનર ટેબલ છે કા હા પછી તમને આવું ખબર તમને મીઠા વગરનો રોટલો કરી દે પછી આ ઘીનું ગોળ ને એવું તમને ખવડાવે કેવું લાગે ને પછી ખબર પડે કાંઈ નહીં થોડાક ટાઈમ ખાવ મને દાળ બનાવી દે ને એમ કાંઈ ન બનાવી દઉં ખાઈ લે એમ થોડો હાલે મિત્રો દાળ તો પહેલા હો ભાઈ દાળ તો મારે પહેલા જ ખાવા ભાઈ તને ના ભાવ તેમ કે દાળ તો બનાવે ને તને ભાવે તો મને ભાવે એટલે કે બનાવી તો પડે ને બનાવીને ખાઈ લે મારે ખાવી ને દાળ પણ આ અત્યારમાં ખાવું આ મેન વસ્તુ આ બાઢો હે ને આ બાઢો એ જ મેન વસ્તુ હે મીઠા વગી ના પણ તો ખાવો તો પડે ને એમની હવાની વાત પ્રેન્ક હો ગયા પ્રેન્ક કા એવું છે તો આ છે ને અમારા ઢીંગુબેન આજ તો છે ને લાઇટ વહી ગઈ હતી મિત્રો એનું કારણે ઢીંગુબેને ઘડી એ ઉપાડો લીધો હતો રહેતી જ નહોતી નીકળો પવન ખાવો એમ હતી ગમે એટલો પવન નાખે તોય તે રોવે બોલો એ જો અત્યારે મસ્ત મજાની સુઈ ગઈ છે જો લો ગાડી આરામ ઉપર લાઇટ હોય ને થોડુંક તો બહુ કેવરા કેમ કે બધી બાજુ છે ને પેક છે જો આ બહાર છે પણ બહાર ઉછી છે આ બધું પેક ને આ બાજુ આ બધું છે આવું ગોડાઉન આમાં હોય તો બફાઈ જાય પણ એવું છે એટલે આ નીચે હોય ને આમ બારી તો કાંઈ વાંધો ન તો પવન આવે પણ આ છે ને પાછળના ભાગમાં છે ગોડાઉન આ તો પાછલો ભાગ છે ને એવું ને એના કારણે થોડોક ગરમાટો વધારે થાય છે પણ વરસાદ આવી જાય તો પછી બધી ઠંડી રીત થઈ જાય એવું છે તો આજનો વિડીયો આવો તો તમને કેવો લાગ્યો થોડોક સવારમાં મારાથી પ્રેન્ક થઈ ગયું હતું થોડુંક મુશ્કેલી પડ્યું હતું પણ કાંઈ વાંધો નહીં હવે પાછું રાગે પડી ગયું છે પણ આવા વિડીયો ગમતા હોય પ્રેન્ક ના તો તમે કહેજો તો આપણે એવા લાવીશું થોડાક વિડીયો તો આજનો ઓલો ગયા સુધી આશા આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને મિત્રો છે ને હવે ફટાફટ 500 સબસ્ક્રાઈબ કરાવી નાખો તો આપણે ફેસ રિવીલનો એક વિડીયો બનાવી નાખી આપણા ઢીંગુને ટ્રિશાને તો હાલો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ ચાલો